ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાની પીપળવા પ્રાથમિક શાળામાં વાલી મીટિંગમાં ઘણા બધા નવતર અભિગમ સાથેના નિર્ણયો લેવામાં આવ્યા। વાર્ષિક પરીક્ષા પહેલા દરરોજ વિવિધ વિષયના પેપર લેવામાં આવશે। તારીખ 9/3/2024 ના રોજ શ્રી પીપળવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં 125 જેટલા વાલીઓએ હાજરી આપી હતી। આ સંમેલનમાં ઘણા બધા નવતર અભિગમ સાથેના નિર્ણયો લેવામાં આવ્યા હતા। તારીખ 11/3/2024 થી વાર્ષિક પરીક્ષા સુધી દરરોજ ધોરણ 3 થી 8 ના બધા જ બાળકોને શાળાના શિક્ષકો દ્વારા બ્લુ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે અને આ પ્રશ્નપત્ર બાળકને આગળના દિવસે આપવામાં આવશે। બાળકો આ પ્રશ્નપત્ર ઘરે વાલીઓ સાથે મળીને જવાબ તૈયાર કરશે અને આ પ્રશ્ન પેપર બીજા દિવસે શાળાએ બાળકોએ પરીક્ષાના સ્વરૂપમાં ભરવાનું રહેશે। આ નવતર પ્રયોગમાં વાલીઓને પણ મહેનત કરવાની રહેશે, જેમાં બધા વાલીઓએ સાથે સહમતિ દર્શાવી હતી। ઉપરાંત વાલી મીટિંગમાં બાળકોને બિનજરૂરી મોબાઈલના દુરુપયોગથી દૂર રાખવા એવું એકી સાથે બધા વાલીઓ સંમત થયા હતા। રિપોર્ટર કલ્પેશ દેવડિયા। વરજંગભાઈ નંદાણીયા, આચાર્ય શ્રી પીપળવા પ્રાથમિક શાળા। હાલમાં અમે તારીખ 9 ના રોજ એક વાલી મીટિંગનું આયોજન કરેલું અને મીટિંગમાં 125 જેવા વાલીઓ હાજર રહેલા। એ વાલીઓની સાથે ચર્ચા વિચારણાને અંતે ઘણા બધા નવતર અભિગમો વિશે ચર્ચાઓ કરવામાં આવી। તેમાં હાલમાં અમે એક નવતર અભિગમ તરીકે મિશન 60 અને મિશન 30 એવા બે કાર્યક્રમો ચાલુ છે, જેનો આજે ચોથો દિવસ છે। આ કાર્યક્રમ અંતર્ગત અમે રોજ 3 થી 8 ધોરણમાં અલગ અલગ વિષયના પેપર બ્લુ પ્રિન્ટ આધારિત શિક્ષકો તૈયાર કરે છે અને આ પેપરો આગલા દિવસે બાળકોને આપવાના, જે વાલીઓ સાથે મળી અને ઘરે સોલ્વ કરી અને જવાબો તૈયાર કરે। બીજા દિવસે સેમ એ જ પેપર બાળકો સ્કૂલે આવી અને સ્વતંત્ર રીતે પેપરના સ્વરૂપમાં જવાબોહીમાં અહીંયા સ્કૂલે ભરે છે। આના અંતે આજે ચોથો દિવસ છે અને બાળકોને પણ ખૂબ મજા આવે છે। આજે રોજ ગ્રામજનોએ અને વાલીઓ ઘણા શાળાની વિઝિટે આવેલા અને શિક્ષકોને પોતાની જે કામગીરી ચાલુ છે હાલમાં, જે અભિગમ એની સફળતા બાબત બધા શિક્ષકોને અભિનંદન આપેલા અને બિરદાવેલા।